હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો બેટા હું છું ભાર્ગવ સર અને અત્યારે જે આપણે પ્રકરણ 2 બહુપદીઓ આપણું જે ચાલી રહ્યું છે ગણિતની અંદર, એમાં આપણે સ્વાધ્યાય 2.2 ની આજે આપણે આ વિડિયો લેક્ચરમાં વાત કરવાના છીએ. તો આજે આપણે ગણવાના છે દાખલા કઈ રીતના છે તો હું તમને કહી દઉં કે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો. એટલે કે અહીંયા જે આપણને બહુપદી આપી છે એના પહેલા આપણે શૂન્યો શોધવાના તથા તેમના શૂન્યો અને સહગુણકો. એટલે આપણે જે શૂન્યો શોધીશું એ શૂન્યો અને દ્વિઘાત બહુપદીના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો શરૂઆત કરીએ આપણે દાખલા નંબર 1 થી. p of x is equal to x square minus 2x minus 8. તો અહીંયા બેટા આપણને બહુપદી આપી છે x વર્ગ minus 2x minus 8. તો અહીંયા પહેલા આપણે ઇન્ટ્રોડક્શન ના વિડિયોમાં બેટા વાત કરી હતી કે 8 ને એટલે કે અંતિમ પદને પહેલા પદના સહગુણક સાથે ગુણવાનું. તો અહીંયા 8 એકા બેટા શું થશે? 8 થશે. તો કે હા સર. તો હવે 8 ના એવા ભાગ પાડો કે જેનો ગુણાકાર, ખાસ બેટા યાદ રાખજો, 8 ના એવા ભાગ પાડો કે જેનો ગુણાકાર કેટલો આવે? 8 આવે અને સરવાળો અથવા બાદબાકી કેટલા આવે? 2 આવે. તો જુઓ બેટા, 4 દુ 8 અને અહીંયા ખાસ સમજો, 4 દુ 8, પરંતુ અહીંયા આપણે કેવા લાવવાના છે બેટા? -2 લાવવાના છે. કેવા લાવવાના છે? -2. હવે -2 લાવવા હોય તો એનો અર્થ કે -4 વત્તા 2 કરવું પડે તો જ આપણને શું મળે? -2 મળે. તો આપણે મિડલ ટર્મ એટલે કે વચ્ચેના જે પદ છે એને આપણે સ્પ્લિટ કરીશું. શેમાં સ્પ્લિટ કરીશું? તો -4x વત્તા 2x. ત્યાં લખીશું x વર્ગ -4x પ્લસ 2x minus 8. ચલો બેટા આમાં કોમન કાઢીએ તો x કોમન, તો x -4 વધશે. અહીંયા 2 કોમન તો x -4 વધશે. તો એક ટર્મ બને x + 2, બીજી ટર્મ બનશે x -4. હવે આપણે બેટા પહેલા શું શોધવાના છે? બહુપદીના શૂન્યો. હવે શૂન્યો શોધવાના હોય તો આપણે શું કરીશું? બંનેના બરાબર 0, તો x + 2 બરાબર 0 અને x -4 બરાબર 0. +2 પેલી બાજુ જાય તો -2, -4 પેલી બાજુ જાય તો +4. તો અહીંયા જો બેટા આપણને શું મળી ગયા? બહુપદીના શૂન્યો મળી ગયા. હવે શું કરીશું? તો આપણે ચકાસવાનું છે સહગુણકો વચ્ચેનો સંબંધ. તો કેવી રીતે ચકાસીશું? અહીંયા જો બેટા ધ્યાન આપજો, બહુ જ સિમ્પલ છે. પહેલા આપણે શું કરીશું કે આપણને જે શૂન્યો મળ્યા એ શૂન્યોનો સરવાળો અને એ જ શૂન્યોનો આપણે ગુણાકાર કરી દઈએ. તો હા સર, ચલો અહીં લખીશું શૂન્યોનો સરવાળો બરાબર -2 વત્તા 4. તો કેટલા આવશે? 2 આવશે. હા સર. શૂન્યોનો ગુણાકાર, તો શૂન્યોનો ગુણાકાર બરાબર -2 ગુણ્યા 4. તો કેટલા આવશે? -8 આવશે બેટા. ચલો હવે શું કરીશું? તો આ બહુપદીને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ એટલે કે જે વ્યાપક સ્વરૂપ છે એની સાથે સરખાવીશું. તો લખીશું કે આપેલ બહુપદીને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા. તો સરખાવીએ બેટા. તો સરખાવીશું તો શું થશે? જુઓ, p of x બરાબર x વર્ગ માઇનસ, ચલો પેલા હું વ્યાપક સ્વરૂપ અહીંયા લખી દઉં. વ્યાપક સ્વરૂપ છે ax નો વર્ગ bx વત્તા c. તો p of x બરાબર x વર્ગ ઓછા 2x ઓછા 8. ચલો a બરાબર અહીંયા કશું ના તો 1 ગણાય બેટા. તો a બરાબર 1, b બરાબર, હવે અહીંયા ધ્યાન રાખજો, તમે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરશે કે b છે ને તો અહીં 2 લેશે. નહીં, આગળ માઇનસ છે તો માઇનસની નિશાની કમ્પલસરી ગણવાની. તો અહીંયા b બરાબર -2
અને c બરાબર -8. ઓકે બેટા, ચલો હવે શું કરીશું? તો સહગુણકોનો સરવાળો, તો સહગુણકોનો સરવાળો બરાબર -b/a. હવે ધ્યાન રાખજો, હવે ખાસ ધ્યાન આપજો. હવે અહીંયા જે આ માઇનસ છે એ માઇનસ સૂત્રનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ મેં જોયું છે કે બેટા લોકો શું કરે, 2 ની જગ્યાએ 2, મતલબ અહીંયા b ની જગ્યાએ માઇનસ હોય તો એક જ માઇનસ મૂકે, સૂત્રનું માઇનસ મૂકતા જ નહીં, એને આ જ માઇનસ ગણી લે. એવું ના થવું જોઈએ. ચલો તો સૂત્રનું માઇનસ મૂકી દઈએ. b ની જગ્યાએ -2, a ની જગ્યાએ 1, માઇનસ માઇનસ પ્લસ. તો જો કેટલો આવ્યો બેટા જવાબ? 2 આવ્યો. તો અહીંયા આપણને સરવાળો પણ કેટલો મળ્યો તો? 2 મળ્યો તો. ઓકે, ચલો આગળ જોઈએ. હવે સહગુણકોનો ગુણાકાર, તો ગુણાકારનું સૂત્ર શું હતું બેટા? c/a. ચલો બેટા અહીંયા આપણને c કેટલા મળ્યા હતા? -8 અને a બરાબર કેટલા મળ્યા હતા? 1. તો અહીંયા જવાબ શું આવી ગયો? -8. જવાબ શું આવ્યો? -8. તો જો બેટા ક્લિયર અહીં સુધી? દાખલા નંબર 2, 4s² - 4s + 1. હવે અહીંયા બેટા ખાસ સમજજો, 4s² - 4s + 1. તો અહીંયા આપણે જે પહેલો દાખલો કર્યો બેટા એ જ રીતે કરવાનું છે. તો અહીંયા ખાસ સમજજો. હવે અહીંયા જુઓ, c ની જગ્યાએ 1 છે એટલે કે છેલ્લું પદ તમારું 1 છે. પહેલા પદનો સહગુણક 4 છે, તો 4 એકા 4. ઓકે, હવે અહીંયા જુઓ, હવે મારે એવા ભાગ પાડવાના છે કે જેનો સરવાળો અથવા બાદબાકી -4 આવે અને ગુણાકાર 4 આવે. તો ભાગ પડે બેટા 2 દુ 4. પણ અહીંયા મારે -4 લાવવાના છે, તો મને સ્પ્લિટ કેવી રીતે કરીશ? -2 -2 બરાબર -4. તો અહીંયા આવું લખાશે, p of x ની આ બેટા p of s આવશે. s બરાબર 4s² - 4s + 1. તો -4s ની જગ્યાએ 4s નો વર્ગ -2s -2s + 1. હવે અહીંયા કોમન શું નીકળે? તો 2 પણ કોમન નીકળે અને s પણ કોમન નીકળે. 2 કેમ નીકળે? તો 2 દુ 4. તો 2 કોમન કાઢીએ અને s પણ કોમન કાઢીએ. તો અહીંયા શું આપણને મળશે? તો s વધશે અને અહીંયા 2s આખા બાર રહી ગયા, કશું નહીં વધે તો 1. અહીંયા કશું ના આવે તો -1 બહાર નીકળશે, તો 2s - 1. તો અહીંયા બે કૌંસ બેટા બન્યા, 2s - 1 2s - 1. હવે આપણે બેટા પહેલા શું શોધવાનું? પહેલા આપણે શૂન્ય શોધવાનું છે, અને શૂન્ય શોધવાનું હોય તો આના બરાબર આપણે 0 લઈ લઈએ. તો 2s - 1 2s - 1. હવે બંનેને ઇન્ડિવિડ્યુઅલ 0 લઈએ તો 2s - 1 બરાબર 0 2s - 1 બરાબર 0. -1 પેલી બાજુ જશે +1, -1 પેલી બાજુ જાય બેટા +1. હવે બે ગુણાકાર, આ બાજુ આવશે તો ભાગાકાર, અહીંયા પણ બે ગુણાકાર, તો આ બાજુ આવે તો ભાગાકાર. તો અહીંયા બંને 0 આપણને કયા મળ્યા? 1/2. ઓકે, હવે આપણે શું કરીશું? તો તમે કહેશો સર શૂન્યનો પહેલા આપણે સરવાળો કરી દઈએ. ઓકે, ચલો શૂન્યનો સરવાળો કરીએ. તો શૂન્યનો સરવાળો બરાબર 1/2 + 1/2 = 1. પછી શૂન્યનો ગુણાકાર કરી દઈએ. શૂન્યનો ગુણાકાર બરાબર 1/2 ગુણ્યા 1/2 = 1/4. ઓકે, અહીં સુધી ક્લિયર બેટા? ચલો હવે શું કરીશું? તો સહગુણકો વચ્ચેનો આપણે સંબંધ ચકાસવાનો છે બેટા. તો બહુ જ સિમ્પલ, આપેલ બહુપદીને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા
ચલો વ્યાપક સ્વરૂપ સાથે આપણે સરખાવી દઈએ તો ax વર્ગ bx પ્લસ c બરાબર 0. તો ax વર્ગ તો 4s નો વર્ગ ઓછા 4s વત્તા 1 બરાબર 0. હવે અહીંયા સમજો બેટા, અહીંયા x છે ને અહીંયા s છે, બરાબર. s હોય કે x, આપણે ફક્ત કોને કમ્પેર કરવાના? સહગુણકને. તો સહગુણકને કમ્પેર કરો તો a બરાબર 4, b બરાબર -4 અને c બરાબર 1. જુઓ બેટા, a થઈ ગયું, b થઈ ગયું અને c થઈ ગયું. ચલો a b અને c આપણને મળી ગયા. હવે શું કરીશું બેટા? તો આપણે સહગુણકોનું સરખાવીશું. તો સહગુણકોનો સરવાળો બરાબર -b ભાગ્યા a. હવે અહીંયા જુઓ, આ જે માઇનસ છે સૂત્રનું માઇનસ છે, તો અહીંયા આપણે માઇનસ તો રહેવા જ દઈશું. b -4, a કેટલા? 4. તો માઇનસ માઇનસ પ્લસ એટલે 4 ભાગ્યા 4 એટલે આન્સર કેટલો મળી ગયો? 1. તો જુઓ સરવાળો 1 થઈ ગયો બેટા. ચલો એના પછી શૂન્યનો ગુણાકાર, સોરી સહગુણકોનો ગુણાકાર, સહગુણકોનો ગુણાકાર બરાબર c બાય a. તો c કેટલા? તો c બેટા કેટલા છે? 1 અને a કેટલા? 4. તો 1 ભાગ્યા 4. ઓકે, ક્લિયર અહીં સુધી? ચલો દાખલા નંબર 3, 6x નો વર્ગ -3 -7x. હવે અહીંયા બેટા આ દાખલાની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને ભૂલ થવાની ચાન્સીસ વધી જાય છે. કેમ કે અહીંયા પહેલા તમને જે ઘાત આપી છે ચલની, એને તમારે ઉતરતા ક્રમમાં ગોઠવવી પડે, બરાબર. કેમ કે જુઓ અહીંયા અચળ પદ તમને વચ્ચે આપ્યું છે, તો આપણે પહેલા આ બહુપદીને ગોઠવીશું. તો p of x બરાબર 6x નો વર્ગ -7x -3 થશે. હા સર થશે. ચલો બેટા હવે બહુ જ સિમ્પલ છે. જુઓ 6 તરી 18, 3 છંગ 18. તો 18 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી -7 થાય અને ગુણાકાર 18 થાય. તો 9 દુ 18, 9 દુ 18. પણ 9 માંથી 2 જાય, પણ આપણે -7 લાવવાના છે. તો -9 પ્લસ 2 તો -7 આવશે. તો અહીંયા આપણે ભાગ શું પાડીશું બેટા? 6x નો વર્ગ -9x વત્તા 2x ઓછા 3. હવે આમાં કોમન શું નીકળશે? તો કોમન આવે બેટા, જુઓ 3 દુ 6 ને 3 તરી 9, 3x કોમન નીકળશે. તો અહીંયા વધશે 2x ને અહીંયા વધશે 3. અહીંયા કશું નહીં હોય તો 1 કોમન નીકળશે. તો અહીંયા વધશે 2x ઓછા 3. હવે 3x વત્તા 1 અને 2x ઓછા 3. હવે આપણે પહેલા શું શોધવાના છે? શૂન્ય. તો બંનેના બરાબર 0 લઈએ તો 3x પ્લસ 1 બરાબર 0 અને 2x માઇનસ 3 બરાબર 0. પ્લસ 1 પેલી બાજુ જાય તો -1. આ 3 ગુણાકાર, આ બાજુ આવે ભાગાકાર. -3 પેલી બાજુ જાય તો બેટા +3. 2 ગુણાકાર, આ બાજુ આવે તો ભાગાકાર. તો અહીંયા આપણને 2 શૂન્ય મળ્યા. એક શૂન્ય મળ્યું -1/3 અને બીજું શૂન્ય મળ્યું 3/2. તો હવે આપણે આગળ કરતા હતા એ જ રીતે બેટા શૂન્યનો સરવાળો બરાબર શૂન્યનો સરવાળો -1 3 વત્તા 3/2. ચલો હવે અહીંયા જુઓ, જ્યારે આ ટાઈપની સંખ્યા આવે એટલે ઘણા વિદ્યાર્થી આમ કન્ફ્યુઝન થઈ જશે, સર કેવી રીતે સરવાળો કરો? કશું જ નહીં કરવાનું. સૌથી પહેલા છેદ સરખો કરો. તમે છેદ સરખો કરો તો અહીંયા લસા કેટલો થાય બેટા? 3 દુ 6 થાય. તો આપણે છેદમાં 6 લાવવા હોય તો અહીંયા 2 વડે ગુણવા પડે એટલે 2 કા 2, અને અહીંયા છેદમાં 6 લાવવા હોય તો 3 વડે ગુણવા પડે તો 3 તરી 9. નીચે કેટલા વધ્યા? 6. તો અહીંયા જવાબ આવ્યો 7/6. કેટલો આન્સર આવ્યો? 7/6. હવે અહીંયા શૂન્યનો ગુણાકાર,
શૂન્યનો ગુણાકાર. ચલો ગુણાકાર કરી દઈએ તો -1 ના છેદમાં 3 ગુણ્યા 3 ભાગ્યા 2 3 3 કટ તો -1 ના છેદમાં 2. તો આ શું મળી ગયું? શૂન્યનો ગુણાકાર. તો હવે સિમ્પલ બહુપદીને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા. ચલો બેટા સરખાવીએ. તો વ્યાપક સ્વરૂપ છે ax નો વર્ગ વત્તા bx વત્તા c. તો આપણને અહીંયા જે બહુપદી આપી, હવે અહીંયા જો આ બહુપદી નહીં સરખાઈ દેતા ભાઈ, ભૂલ ના થાય. આ બહુપદી જ સરખાવવાની. 6x નો વર્ગ -7x - 3 તો a બરાબર 6, b બરાબર -7 અને c બરાબર -3. ઓકે, ચલો બહુપદી થી આપણને abc મળી ગયા. હવે સિમ્પલ આપણે લખી દઈએ સહગુણકોનો સરવાળો બરાબર -b ભાગ્યા a. તો b કેટલા? -7. તો સૂત્રના તો બેટા માઈનસ મૂકી જ રાખવાના. તો -7 a કેટલા? 6. તો માઈનસ માઈનસ પ્લસ એટલે 7 ભાગ્યા 6. ચલો એના પછી સહગુણકોનો ગુણાકાર. ચલો ગુણાકાર એટલે c/a. તો c એટલે બેટા કેટલા? -3 એટલે 6. તો -3 ભાગ્યા 6 તો 3 દુ 6 એટલે -1/2. બરાબર. તો અહીંયા બેટા આપણા 3 દાખલા પૂરા થયા. તો આજના વિડીયો બેટા આપણે અહીં સુધી રાખીએ છીએ. સ્વાધ્યાય 2.2 ના 3 દાખલા સુધી. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે દાખલા નંબર 4 થી શરૂઆત કરીશું. બરાબર. આશા રાખું છું બધાને અહીં સુધી કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. ઓકે, તો મળીએ છીએ આપણે નવા દાખલાને નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ.